Yes. May I come in? Yes, Yes. come in, please. Thank you, sir. Please sit. Good evening, sir. Good Good evening. evening. Thank you, sir. If you are comfortable, then remove your mask. Yes, sir. Thank you. તમારો બ્રીફ ઇન્ટ્રોડક્શન આપો. મારો કોડ W29 છે. મેં મારું બેચલર ઓફ ફિઝિયોથેરાપી વર્ષ 2013માં કરેલું છે. ત્યાર પછી 2016માં મેં મારી જોબ વાંકાનેર ગવર્મેન્ટ હોસ્પિટલમાંથી કરેલી છે અને 2017થી એઝ અ ડેપ્યુટી સેક્શન ઓફિસર હું રિજિયોનલ ટ્રેનિંગ સેન્ટર રાજકોટ સ્પીપા ખાતે ફરજ બજાવું છું. કયા વર્ષથી રાજકોટમાં છો? 2017થી. 2017થી. ઓકે. તમારું પોસ્ટિંગ જ ત્યાં થયું હતું કે તમને ડેપ્યુટેશનમાં મૂક્યું? ડેપ્યુટેશનમાં મૂકેલા છે. ઓકે. શું રોલ છે સ્પીપા રિજનલ સેન્ટરનો? સ્પીપા રિજિયોનલ સેન્ટર છે જે મુખ્યત્વે અધિકારી કર્મચારીઓની પૂર્વ સેવા તાલીમ CCC+ના કોર્સિસ એ સિવાય RCPS RTI જેવા વર્ગો ચલાવે છે અને હાલમાં જ UPSC અને CGRS જેવા વર્ગો છે સ્પીપા દ્વારા ચલાવવામાં આવે છે. સ્પીપાની સ્થાપના ક્યારે થઈ? સ્પીપાની સ્થાપના 1974માં થયેલી છે સોસાયટી રજિસ્ટ્રેશન એક્ટ 1860 હેઠળ. શું ભૂમિકા છે સ્પીપાની સિવિલ સર્વિસ? સ્પીપા છે સિવિલ સર્વિસીસનો પાયો તૈયાર કરે છે એમ કહી શકાય, કારણ કે સિવિલ સર્વિસીસના જે ઉમેદવારો છે એને ત્યાંથી તાલીમ આપીને તૈયાર કરવામાં આવે છે. વોટ ઇઝ યોર પ્રેફરન્સીસ? ડેપ્યુટી કલેક્ટર, આસિસ્ટન્ટ કમિશનર GST અને ડિસ્ટ્રિક્ટ રજિસ્ટ્રાર. વોટ ઇઝ ધ ફંક્શન ઓફ ડેપ્યુટી DDO? ડેપ્યુટી DDO છે DDO પછીની હાયરાર્કી છે કે જેમાં પંચાયત વિભાગના જે વિકાસલક્ષી કાર્યો છે ડેપ્યુટી DDO અંતર્ગત આવે છે, જેમાં પંચાયતના જે વિસ્તારો હોય એની અંદર જે કંઈ પણ વિકાસના કાર્યો છે એ ડેપ્યુટી DDO અંતર્ગત આવે છે. સ્પીપા રાજકોટમાં છો આપ, તો રાજકોટની કોઈ 5 ખાસિયતો જણાવી શકો યસ સર. કે જે વર્લ્ડ ક્લાસ ફેમસ છે? સર, રાજકોટમાં સૌપ્રથમ તો ગાંધીજી જ્યાં ભણેલા છે, જે આલ્ફ્રેડ હાઈસ્કૂલ હતી એ અત્યારના મહાત્મા ગાંધી મ્યુઝિયમ બનાવેલું છે, એને જ સંલગ્ન કબા ગાંધીનો ડેલો કહી શકાય. પછી રાજકોટમાં આવેલું પ્રદ્યુમન જે ઝૂ છે એ પણ કહી શકાય. એ સિવાય વોટ ઇઝ ધ ઇન્ડસ્ટ્રીયલ રોલ ઓફ રાજકોટ? યસ સર, રાજકોટ છે મેન્યુફેક્ચરિંગ સિટી તરીકે કહી શકાય, જેમાં ડીઝલ એન્જિન અને જે સ્ટીલ અને જે સ્પેર પાર્ટ્સ કહી શકાય. ડીઝલ એન્જિન માટે ફેમસ છે રાજકોટ? ત્યાં ડીઝલ એન્જિનના સ્પેર પાર્ટ્સ છે સ્પેસિફિકલી રાજકોટમાં બનાવવામાં આવે છે એટલા માટે. ઓકે. તમે આ મેડિકલ ફિલ્ડ સાથે સંકળાયેલા છો. વોટ ઇઝ પેલિએટિવ કેર? પેલિએટિવ કેર. ડુ યુ હર્ડ ધ વર્ડ પેલિએટિવ? નો સર. ફિઝિયોથેરાપી. યસ સર. તમે ગવર્મેન્ટમાં પણ કામ કરેલું છે. યસ સર. શું પ્રોબ્લેમ્સ છે ગવર્મેન્ટ મેડિકલ ક્ષેત્રમાં? સૌથી પહેલો એક પ્રશ્ન કહી શકાય કે ત્યાં સ્ટાફની કમી કહી શકાય. આપણે જે જોઈએ છે ઇન્ફ્રાસ્ટ્રક્ચરની કમી જોઈ શકાય. આ 2 પ્રશ્નો મારા મતે અત્યારના પ્રવર્તમાન છે. ઓકે. ડેપ્યુટી કલેક્ટર તરીકે તમે સપોઝ કચ્છમાં પોસ્ટિંગ થાય તમારું, તો તમે શું કરશો ત્યાં જઈને? સર, કચ્છમાં જે અત્યાર સુધી પાણીના પ્રશ્નો હતા, જે કચ્છ રણ વિસ્તાર છે એના પાણીના પ્રશ્નો અંગે કાર્ય કરી શકાય. બીજું, કચ્છમાં જે રણ વિસ્તાર છે ત્યાં અગરિયાઓ હોય છે જે મીઠું પકવીને કામ કરતા હોય છે, એના જે રહેવાના અને જે કાયમી એમના જે હકો છે એના માટે કામ કરી શકાય. વોટ ઇઝ યોર હોબી? મને મારા ફ્રી ટાઈમમાં મને પત્રો લખવાનો, જે મારા નજીકના સગા સંબંધીઓ છે કે જેની સાથે હું આત્મીયતાથી વર્તન કરી શકું એવા લોકોને પત્રો લખવાનો મને શોખ છે, અને જે લોકસંગીત, ગુજરાતી લોકસંગીત છે એવા લોકગીતો સાંભળવાનો શોખ છે. અચ્છા. તમે કોને બેસ્ટ પત્ર લખનાર તરીકે ગુજરાતીમાં ગણી શકો? હું આના વિશે ગાંધીજીના સાંભળ્યું? ગાંધીજી પત્રો લખતા ખ્યાલ છે આપને? યસ સર. કોને લખતા ગાંધીજી પત્રો? ગાંધીજી એમના સંતાનોને પત્રો લખતા હતા. કયા વિષય ઉપર લખતા? સર, અત્યારે એના વિશે મને નથી ખબર. ઓકે. તમે કોને પત્રો લખો છો? હું મારા મમ્મી પપ્પા, મારા હસબન્ડ કે તમને જે લાગે મારા છે અત્યારે ઇફેક્ટિવ માધ્યમ છે પત્ર લખવું? યસ સર, મને ઇફેક્ટિવ માધ્યમ લાગે છે. કઈ રીતે? કારણ કે ડિજિટલ યુગમાં આપણે જાણીએ છીએ કે કોઈ પણ વર્ડ ટાઈપ કરીને લખી શકાય, પણ જ્યારે હું મારા જ અક્ષરમાં એને લખું છું ત્યારે આત્મીયતા વધુ કેળવાય છે એવું માનું છું. ઓકે.
પણ એવું વસ્તુ તમે વોટ્સએપમાં લખીને મોકલી શકો છો. મોકલી શકાય છે સર, પણ જ્યારે કાગળ ઉપર જે અક્ષરો પોતાના અક્ષરે લખી શકાય, મારા મતે એ વધુ અસરકારક હોય છે. લોકગીત સંભળાવીશ અત્યારે? ઓકે સર, મને એક ગમે છે, હું એક મિનિટ સંભળાવું. સવા બશેરનું મારું દાતરડું લોલ, ગળું લલાલીએલું હાર મુજા, હે મુજા વાલમ જીલોલ. ગુડ, વેરી ગુડ. યસ. લોકગીતોના કોણ લેખકો હોય છે? સર, લોકગીતના કોઈ પર્ટિક્યુલર લેખકો નથી હોતા, એ લોકો દ્વારા રચાયેલું અને સર્જાયેલું એક સાહિત્ય છે જે લોકોમાં જ સચવાયેલું રહે છે. ફિઝિયોથેરાપી કમ્પ્લીટ કર્યું છે. ઓકે, કોરોના કાળ છે, ઓકે, તેમાં ડૉક્ટર તરીકે આ વખતે શું ભૂમિકા ભજવી હતી? મને ડૉક્ટર તરીકે કોઈ કોરોના કાળમાં ભૂમિકા ભજવવાનો મોકો સીધો મળેલો ન હતો, કારણ કે કોરોના કાળ દરમિયાન હું ડેપ્યુટી સેક્શન ઓફિસર તરીકે કાર્યરત હતી. ઓકે, એટલા માટે. તો તમને એવું લાગ્યું નહીં કે કોરોના કાળમાં મારે ભલે મારી જે જોબ છે ઠીક છે, પણ જ્યાં જ્યાં મને એવું લાગે, કારણ કે ડૉક્ટરોની અછત હતી, નર્સ છે એમની બધાની અછત હતી, તો મારે ક્યાંક વોલેન્ટરી રીતે છે એ મારે ત્યાં સેવા આપવી જોઈએ, અથવા ફોન કોલ્સ ઉપર છે હું બધું કહું, એવું લાગ્યું નહીં? હા સર, અને જે સમયે મારાથી જે પણ પ્રયત્નો થઈ શક્યા કોરોના કાળમાં મેં કરેલા છે. ઓકે, જેમ કે નજીકના સગા સંબંધીઓ છે, એમને કોઈ એડવાઇસની જરૂર હોય કે ક્યારેય ખબર ન પડતી હોય કે હવેની પરિસ્થિતિમાં શું કરવું જોઈએ, ત્યારે મેં એમને ગાઈડ કરેલા છે. ઓકે, કોરોના કાળમાં એક બ્રીથિંગ પ્રોબ્લેમ બહુ વધારે રહેતો હતો. ઓકે, તો એમાં ફિઝિયોથેરાપીમાં કોઈ એવી એક્સરસાઇઝ કે એવું બધું છે લખેલું છે? યસ સર. ઓકે, શું છે? બ્રીથિંગ એક્સરસાઇઝ. ઓકે, કઈ રીતે થઈ? જે પ્રોન પોઝિશનમાં થઈ, જે પર્ટિક્યુલર કહી શકાય લેમન લેંગ્વેજમાં કે ઊંધા સુવડાવીને જે એક્સરસાઇઝ કરવામાં આવે, જેનાથી ફેફસા છે એ વધુ કાર્યરત રહે, એવી એક્સરસાઇઝ. ફિઝિયોથેરાપીમાં ઓકે, તમને ખ્યાલ હશે કે જે પણ બધા અલગ અલગ અંગ છે કે જ્યાં બ્લડ સર્ક્યુલેશન બધું ઓછું થયું હોય, તો એ વધારે સારી રીતે થઈ શકે, એના માટે આપણે કામ કરતા હોઈએ છીએ. કે ગુજરાતમાં સૌથી વધારે પેશન્ટ છે કઈ બાબતોના આવે છે? ગુજરાતમાં સૌથી વધારે પેશન્ટ ન્યુરોલોજીકલ પેશન્ટ્સ હોય છે, કે જેમાં મગજનો લકવો કહેવાય, પેરાલિસિસ જેને કહી શકાય, અથવા નાના બાળકોમાં જે સેરેબ્રલ પાલ્સી નામનો રોગ છે, જન્મથી જ જે હોય છે એ કહી શકાય. ઓકે, એક આંચકી ઉપડવી, ઓકે, આપણે લેમન ભાષામાં કે આંચકી ઉપડવી, એ ખૂબ કોમન. ઘણી વખત બાળકોનો જન્મ થાય અને પછી થોડાક 3-4 મહિના પછી આમ નોર્મલ હોય અને સીધી આંચકી ઉપડવાનું ચાલુ થાય, તો કોઈ ફિઝિયોથેરાપી ટ્રીટમેન્ટ ખરી આવી બધી બાબતોમાં? જી સર, એપિલેપ્સી, આંચકી ઉપડવી અને એપિલેપ્સી કહી શકાય, જેના માટે જે એક્ટિવ મુવમેન્ટ્સ અને પેસિવ મુવમેન્ટ્સ છે એ આંચકી ઉપડવા માટે કારગર નીવડે છે. ઓકે, ગુડ. ડીવાયએસઓ તરીકે રિજિયોનલ ટ્રેનિંગ સેન્ટરમાં તો કામ કરો છો. ઓકે, આના સિવાય બીજે ક્યાં ક્યાં આરટીસી છે ગુજરાતમાં? યસ સર, આના સિવાય મહેસાણા આરટીસી છે, ગાંધીનગર આરટીસી છે, સુરત આરટીસી છે, વડોદરા આરટીસી છે, અમદાવાદ આરટીસી છે. હવે જ્યારે આરટીસીની વાત આવે, ઓકે, તમને લાગે છે કે આરટીસી છે એ જે આપણું મેઇન સેન્ટર છે સ્પીપા, ઓકે, તો એના જેવું જ સારું પરફોર્મન્સ આપી રહ્યું છે? શું મેઇન સ્પીપા અને આરટીસી બંનેમાં ક્યાં ક્યાં પ્રોબ્લેમ્સ આવી રહ્યા છે એની કમ્પેરિઝનમાં? ઓકે, બંનેમાં નહીં, પણ મેઇન સ્પીપાની કમ્પેરિઝનમાં આરટીસીમાં. ઓકે સર, જે મેઇન સ્પીપા છે એ મુખ્યત્વે યુપીએસસી અને જે યુપીએસસી માટે જ જે તાલીમ વર્ગો ચલાવે છે એ છે. એ સિવાય એના રિજિયોનલ સેન્ટરમાં બીજા બધા CCC+ છે કે આરટીઆઈ, આરસીપીએસ છે, એના ક્લાસ ચાલતા હોય છે. જ્યારે રિજિયોનલ ટ્રેનિંગ સેન્ટર છે એમાં આ સિવાય પણ જે પૂર્વ સેવા તાલીમ છે, CCC+ છે, એવા બધા અલગ અલગ કાર્યો હોય છે. પ્રોબ્લેમ ક્યાં આવે છે આરટીસીમાં? પ્રોબ્લેમ ઘણી વખત લોકો આરટીસીમાં જવા તૈયાર થતા નથી. ઓકે, એડમિશન મળે, બધું થાય, અથવા છતાં પણ ના જાય. શું પ્રોબ્લેમ આવે છે? એવું કહી શકાય કે જે મુખ્ય જે આ સ્પીપા અમદાવાદ છે ત્યાં જે ફેકલ્ટીઝ ભણાવવા આવે છે એના કરતાં અલગ ફેકલ્ટીઝ હોય છે, એટલા માટે વિદ્યાર્થીઓના મનમાં એવો સારા પ્રશ્ન. ફેકલ્ટી બોલાવી ના શકીએ આમ? જી સર, આપણે સારા ફેકલ્ટી બોલાવતા હોઈએ છીએ, પણ વિદ્યાર્થીઓના મનમાં એવું કન્ફ્યુઝન હોય છે કે સ્પીપા અમદાવાદ વધુ સારું પરફોર્મન્સ આપે છે. ઓકે, એટલે કે કન્વિન્સિંગમાં પ્રોબ્લેમ થાય છે? હા સર. ઓકે, હવે એક બીજી બાબત કે તમે જોયું હશે કે જ્યારે ગ્રાઉન્ડ લેવલે જોવા જઈએ આપણે અલગ અલગ પ્રોબ્લેમ્સને લઈને, કે તમે ડીસી તરીકે જોવા જાઓ કે જે કન્વિન્સિંગનો પ્રોબ્લેમ થયો, એ જ કન્વિન્સિંગનો પ્રોબ્લેમ હમણાં વેક્સિનેશનમાં થઈ રહ્યો છે. કે વેક્સિનેશન ઇઝ ગુડ, કે અને બધાએ વેક્સિન લેવી જ જોઈએ, કે છતાં પણ ઘણા લોકો વેક્સિન નથી લેતા, અવોઇડ કરે છે. એની પાછળના સોશિયલ રીઝન છે એ, અને કોઈ ધાર્મિક કારણ હોય તો એ કહો.
ઘણા સોશિયલ રીઝન્સમાં એવું કહી શકાય, ઘણા લોકો એને એવું માને છે કે આનાથી શરીરમાં બીજા રોગો થશે, અને જે એકબીજા મેન ટુ મેન જે કહેવાયેલી અફવાઓ છે એ કહી શકાય. અને બીજું ધાર્મિક કારણમાં એવું કહી શકું કે જે ગામડાના લોકો માને છે કે માતાજી કે ભગવાન જે એ લોકો માનતા હોય એ લોકો દ્વારા મનાય છે, એવા કારણો હોય છે. ઓકે, તમે વચ્ચે આરસીપીએસ એક્ટ ને બધી વાત કરી કે અમે Yes. લાગુ ને બધું કરાવીએ છીએ. Yes. ઓકે, પહેલા તો આરસીપીએસ એક્ટ શું છે, ઓકે, અને એની ધારા હેઠળ એના હેઠળ ઓકે આપણે કઈ કઈ સેવાઓ છે એ સ્પેસિફિકલી આપી રહ્યા છીએ. આરસીપીએસ એક્ટ છે એ જાહેર સેવાઓ અંગેનો નાગરિકોનો અધિકાર 2013 છે, ઓકે, જે 2013થી પસાર થયો, અને ગુજરાતમાં એનું અમલીકરણ 2016માં થયું છે. એની અંદર પર્ટિક્યુલર સેવાઓ કહું તો અત્યાર સુધી ટોટલ 19 વિભાગોએ જેને આરસીપીએસ હેઠળ પોતાની સેવાઓ રજૂ કરી છે. આરસીપીએસ હેઠળની સેવાઓ એટલે કે એવી સેવા કે જેને જે અમુક સમય સીમામાં આપવી પડે એવી જોગવાઈ છે. ચાલો અમુક સમય સીમામાં છે, માની લો Yes. નથી આપી શકતા. ઓકે, યસ સર. દરેકના અલગ અલગ સમય સીમા હશે, ડિપાર્ટમેન્ટ વાઇઝ છે, એ નથી આપી શકતા, તો પછી એના માટે અપીલમાં પણ ધારો કે નથી નિરાકરણ આવતું, તો એના પછીની હાયરકી કઈ રીતે છે? યસ સર. સૌથી પહેલા મુકરર અધિકારી હોય, પછી અપીલ અધિકારી હોય, પછી જાહેર સત્તાધિકારી હોય, અને એના પછી જે અગ્ર સચિવ અથવા તો અધિક મુખ્ય સચિવ હોય એ ત્યાં સુધીની હાયરાર્કી હોય છે. ઓકે, સૌથી ઉપર છે આખી ઓથોરિટી હોય. ઓકે, Yes, એમાં sir. કોણ કોણ મેમ્બર્સ હોય છે? આખી જેની ઓથોરિટી સૌથી ઉપર અધિક મુખ્ય સચિવ અથવા તો અગ્ર સચિવ હોય ઓકે, છે. એક જ હોય છે કે કોઈ કમિટી કે કઈ પેનલ કે એવું કાંઈ હોય એમાં? એક જ હોય છે. એક જ હોય છે, એક જ મુખ્ય હોય સચિવ છે. ઓકે, જે ડીઓ હોય, ડેઝિગ્નેટેડ ઓફિસર, Yes. ઓકે, એ કયા રેન્કના અધિકારી હોય છે? ડીઓ છે એ ક્લાસ 1 ઓફિસર હોય છે. ઓકે, ક્લાસ 1 હોય Yes. છે. ડન, ગુડ. બીજું મારા તરફથી એક છેલ્લો પ્રશ્ન છે, પૂછી લો. Yes. ઓકે, મને એવું લાગે છે કે તમે પ્રેફરન્સીસ છે, ઓકે, ડીસી ને બધી વાત કરી, ઓકે, ડીએસપી છે, Yes. હાઇટના કારણે તમે આઈ થિંક નથી નહીં આપ્યું. આપ્યું હોય. હા. ઓકે, પણ તમને એવું લાગે છે કે તમે તો આરટીસીમાં છે, આરટીસીમાં બહુ મજા આવે કે ડીવાયએસઓ તરીકે છે, ત્યાં બેસીને આપણે કામ કરવાનું છે, પણ તમને એવું લાગે છે ફિલ્ડ વર્ક માટે, ઓકે, ડીસી તરીકે તમે જાઓ તો ફિલ્ડ વર્ક માટે તમે Yes. બહુ પ્રોમિનન્ટ છો, અથવા ફિલ્ડ વર્ક માટે તમે યોગ્ય છે એવું તમને લાગે છે? જી સર. મને ખાલી 5 તમારી એવી યોગ્યતા કહી દો. સર, એક તો લોકો વચ્ચે રહીને કામ કરવું મને ગમશે, અને મને ક્યારેય સ્થળ બદલવાથી કોઈ પ્રશ્ન નથી, કારણ કે અત્યાર સુધી હું સચિવાલય ગાંધીનગર માં જ હતી, પણ ત્યાં મારી બદલી ક્યારેય થઈ શકે એમ નથી. તેમ છતાંય મેં રાજકોટ સ્પીપા માટે પસંદગી આપી, એટલે હું સ્થળ બદલવાથી મને કોઈ ઓકે, ચાલો એક આ વાંધો વસ્તુ છે. હા. બીજું? બીજું કે હું લોકો સાથે રહીને, મેં તમને અગાઉ કીધું એ રીતે લોકો સાથે રહીને કામ કરી શકું છું, અને બીજું કે મને સેવા કરવાનો મોકો મળશે વાઇડ સ્પેક્ટ્રમમાં, કે મને ડાયવર્સિટી મળશે. ઓકે, આ બીજી વસ્તુ. ત્યાર Yes. પછી? સર, અત્યારે બીજા કારણો. ઓકે, સર. On the basis of your experience or learning as BPT, Yes, sir. candidate, I'll give you certain sports Yes. and उसके common problems या Yes. body के क्या symptoms होते हैं, क्या damages होते हैं और क्या उसके उपचार होंगे. Cycling. ઓકે સર, હું આનો જવાબ ગુજરાતીમાં આપી Yes, શકું? yes. ઓકે સર, થેન્ક યુ સર. સાયકલિંગ, એમાં સૌથી પહેલાં તો કાફ અને હેમસ્ટ્રિંગ સ્પાઝમ થઈ જાય, બેક પેઇન થાય એનાથી, અને એના પછી સર્વાઇકલ જે પેઇન છે, ડોકનું જે દુખાવો કહી શકાય એ થઈ શકે. Okay, boxing. બોક્સિંગમાં સામેવાળો જ્યારે ફેસ ઉપર કિક કરે ત્યારે એના લીધે જો ઇન્જરી થઈ શકે, અથવા કોઈ હેડ ઇન્જરી થઈ શકે, એ સિવાય બેક પેઇન એમાં પણ થઈ શકે. Okay, marathon. મેરેથોનમાં લાંબો સમય દોડવાથી ગોઠણનો દુખાવો, જે ની પેઇન છે, એ વધારે પ્રોમિનન્ટ છે એમાં. Lifestyle related issues. લાઇફસ્ટાઇલ રિલેટેડ ઇશ્યુમાં હું પોસ્ચરને સૌથી અગ્રીમ કહીશ, કારણ કે લાઇફસ્ટાઇલ ની અંદર જે સિટિંગ સ્ટાઇલ છે, સ્ટેન્ડિંગ સ્ટાઇલ છે, એમાં ફેરફાર થઈ શકે. क्या क्या है लाइफस्टाइल में जो पोस्चर इशू है उसको कैसे रेक्टिफाई करेंगे? પોસ્ચર છે અને પોસ્ચર કરેક્શનથી પોસ્ચર કરી શકાય, જેમ કે અયોગ્ય રીતે જે પોસ્ચર હોય એને જે એનાટોમિકલ પોઝિશન હોય એમાં બેસવાથી પોસ્ચર કરેક્શન થઈ શકે. Spondylitis and treatments.
સ્પોન્ડિયોલાઇટિસ એટલે કે કોઈ પણ બે મણકા છે એની વચ્ચે એક નવ છે દબાઈ છે, એના લીધે સ્પોન્ડિયોલાઇટિસ થાય છે. અને એની ટ્રીટમેન્ટમાં સૌથી પહેલાં તો એક્ટિવ મુવમેન્ટ્સ કહી શકાય, બીજું એનું ટ્રેક્શન કહી શકાય કે જેમાં બે મણકા છે એને એકબીજાથી વિરુદ્ધ ખેંચવામાં આવે છે જેથી કરીને નવ કમ્પ્રેશન ઓછું થાય. Okay, lots of men they carry wallet in their Yes, sir. pocket. Yes, sir. They sit long hours. યસ સર. उसकी वजह से कुछ कंडीशन बॉडी में डेवलप हो जाती है. સર એનું મને એક્ઝેક્ટ નામ નથી ખબર, પણ એના લીધે પાયરીફોર્મિસ મસલ છે Piriformis. યસ એ ડેમેજ થાય. Okay, good. You talked about Agaria tribes, યસ સર. जो बेसिकली सॉल्ट में काम करते हैं. Yes. क्या challenges हैं? Have you worked with them? You know them? ના સર, મેં એમની સાથે કામ કરેલું નથી પણ એમની વિશે વાંચેલું છે. Okay, tell me. ઓકે, અગરિયા જે કોમ્યુનિટી છે એ લોકો લાંબા સમય સુધી રણમાં જે મીઠું પકવતા હોય છે. સૌથી પહેલાં તો એમના માટે ઇન્ફ્રાસ્ટ્રક્ચર એક મોટી પ્રોબ્લેમ છે એવું કહી શકાય. એમની પાસે પૂરતા સંસાધનો કે સાધનો નથી હોતા કે જેથી એ કામ કરી શકે. જેમ કે એક સિમ્પલ ઉદાહરણ લઈએ તો એમના શૂઝ, લાંબો સમય કામ કરવાથી એમના પગ છે મીઠામાં સતત બોળાયેલા હોય છે, જેના લીધે એમને એક રબર શૂઝની જરૂર હોય છે, દરેક પાસે ઉપલબ્ધ નથી હોતા. Okay. 3 causes which you feel Gujarat should work on every Gujarati should work on 3 causes. समाज की कोई कुरीति हो, सामाजिक समस्या हो जिस पे गुजरात की सरकार हो या कम्युनिटीज़ के लोग हों, उनको काम करना चाहिए. સૌથી પહેલાં શિક્ષણના ક્ષેત્રે હોય છે, શિક્ષણના ક્ષેત્રે કામ કરવું જોઈએ. Okay. પછી જે બાળકો છે એના માટે કામ કરવું જોઈએ કે ગરીબ વર્ગમાંથી કે વંચિત વર્ગમાંથી બાળકો આવે છે એના ઉત્થાન માટે કાર્યો થવા જોઈએ. Okay. What અને- more? અને સર ત્રીજું અત્યારે હું રિકોલ નથી કરી શકતી. Your best qualities, what people would say, you know, okay, this is best about her. ઓકે સર. સર મારી ક્વોલિટી, સારી ક્વોલિટીમાં હું મારી ધીરજ કહી શકું. મને હું ધીરજ રાખી શકું છું, પેશન્સથી કામ કરી શકું છું. When was the last time you became angry and frustrated? સર મને યાદ નથી. Sure. યસ સર. Okay, what makes you angry then? किस बात पे गुस्सा आ सकता है या आएगा? સર મને બહુ ઓછી બાબતો પર ગુસ્સો આવે છે, એટલા માટે હું નથી કહી શકતી અત્યારે. कभी गुस्सा नहीं आया? સર લગભગ મને ગુસ્સો નથી આવતો. Okay. Negative feedback you might receive from people. સર અત્યારે મને Anything? No. One thing you want to change about the world. સોરી સર. One thing you want to change about yourself. હું મારામાં ચેન્જ કરવા ઈચ્છતી હોય તો મને આંકડાઓ યાદ નથી રહેતા. ઘણી વખત મને એવું થાય છે મને ફિગર્સ એકદમથી યાદ નથી રહેતા જે મને લખી લેવા પડે છે, એટલે હું એવું ઈચ્છીશ કે મને આંકડાઓ જલ્દીથી યાદ રહે. Okay, thank you. ઓકે સર. ઓકે, એક હા ઓકે સર પૂછી લો. તમે વાંકાનેરમાં હતા, યસ સર. ત્યાં કેટલો સેલરી કેટલી હતી તમારી? 38,090. ઓકે, તો એ જ સેલરી છોડીને તમે કેમ ડીવાયએસઓમાં આવી ગયા પાછા? યસ સર. ત્યાં મારું કામ કહી શકાય પોલિસી ઇમ્પ્લિમેન્ટેશનનું હતું, અથવા તો જે પેશન્ટની સેવા કરવા માટેનું છે. અહીંયા ડીવાયએસઓ તરીકે મને અલગ અલગ વિભાગોમાં અને અલગ મોટી સ્પીપામાં તો ચાન્સ નહીં મળે ને એ વસ્તુનો તમને? ના સર, સ્પીપામાં મને વધુ વિષયોમાં કામ કરવાની તક મળે છે. અચ્છા, યુ સેડ મુકરર. હા વોટ યસ. ઇઝ મીનિંગ ઓફ મુકરર? નિમાયેલા અધિકારી. ઓકે. ઓકે, લોકસંગીતની વાત થઈ તો યસ હાલમાં કોઈ લોકસંગીતકાર ખ્યાલ ખરા કે જેમને પદ્મશ્રી મળેલ હોય? યસ સર. દાદુદાન પ્રતાપદાન ગઢવી. અને એમની પહેલા કોને મળેલ હતો? એમની પહેલા સર હું અત્યારે યાદ નથી Okay. કરી શકતી. ભીખુદાન ગઢવી છે, દાદુદાન ગઢવી Yes. છે. ઓકે, યસ સર. ગઢવી સિવાય છે ઓકે બીજા કયા એવા છે કોમ્યુનિટી છે Yes. કે જે એમનું લોકસંગીતમાં સારું પ્રદાન હોય? સર જે ચારણ કોમ્યુનિટી છે એમાં ગઢવી, આહિર જેવા રબારી જેવા કોમ્યુનિટીઝ છે એનું લોકસંગીતમાં હોય છે. એ સિવાય દિવાળીબેન ભીલ, એમનું લોકસંગીતમાં ખૂબ સારું એવું પ્રદાન છે. Who was the last? દિવાળીબેન ભીલ. Okay. ડન ઓકે, ડન. ડન. ઓકે, યોર ઇન્ટરવ્યુ ઇઝ ઓવર. ઓકે સર. થેન્ક યુ. બેસો. કેવું લાગ્યું તમને? સારું. સરસ. યોર ઇન્ટરવ્યુ ઇઝ વેરી ગુડ.
એક બે વસ્તુમાં થોડું જોઈ લો. પત્ર લખો છો તો તમે પત્ર સાહિત્ય જે છે ગુજરાતનું ઓકે સર. એના વિશે થોડું બ્રીફ જોઈ લો. ઓકે સર. બરાબર. ગુજરાતમાં પત્ર સાહિત્યમાં ગાંધીજી, યસ. પછી કાલેલકર, કાકા Okay, સાહેબ sir. કાલેલકર, એ હા, બધા બેસ્ટ પત્રકારો, પત્ર લખનાર ગણાય છે એમ. બરાબર ને? Yeah. લિટરેચરમાં આવે છે. ઘણા છે. તો થોડું જોઈ લો, ઘણા હું બધા જોઈ છે લઈશ. ભાઈ. હું જોઈ હા ને? લઈશ. હા. પછી મેડિકલ સેક્ટરના પ્રશ્નો આવી શકે જે હજી પૂછ્યા નથી તમને. ઓકે સર. ડેપ્યુટી કલેક્ટર તરીકે તમે જ્યારે કચ્છમાં હોય ત્યારે 4-5 મુદ્દાઓ મતલબ લિસ્ટ આઉટ કરી લેવાના. તમે ખાલી 2 અટકી ગયા હતા. ઓકે સર. થોડું જોઈ લો. રાજકોટ વિશે તમે 2 મુદ્દાથી આગળ નથી ગયા. બરાબર છે? આટલા ટાઈમથી તમે ત્યાં હોય તો થોડું હા, ખબર હા. હોવું જોઈએ Yes. ઇન્ડસ્ટ્રીયલ રોલ શું છે, હા, yes, sir. રાજકોટનો ટુરિઝમમાં રોલ શું છે. ઓકે સર. ડાયવર્સિફાઈ એંગલથી થોડું વિચારી લેવાનું. હે ને? ઓકે સર. પર્ટિક્યુલર નહીં. યસ. પછી અવોઇડ કરવું આવા સેવા કરવી જેવા વર્ડ ને બને ત્યાં ઓકે. સુધી. ઓકે. પછી મેં અગાઉ કહ્યું હતું એમ એની કરતાં હા, બેટર છે હા. કે એ અવોઇડ કરો. લિસ્ટ કરો તમે ત્યારે સર પૂછે ઓકે તો સર. એને 2 મુદ્દા એ આગળના કહી દો, કોઈ વાંધો નહીં. પણ એવું મેં અગાઉ કીધું હતું એટલે હવે આવું કહું છું, એવું Okay. અવોઇડ કરજો બને ત્યાં ધ્યાન સુધી. રાખીશ. હા. પછી ગુસ્સો નથી આવતો તો ઘણી બધી બાબત ઉપર ગુસ્સો આવતો જ હોય. ન્યૂઝમાં કોઈ તમે મતલબ એવા કંઈ ખરાબ સમાચાર જોવો, કોઈ બાળકી હા. ઉપર રેપ થતો હોય તો નથી હા. ગુસ્સો આવતો આપણને? હા હા એ રીતે આવી Yes, હે શકે. ને? હા. તો બસ આવી રીતે આન્સરને રિપ્લાય કરી દેવાનો ઓકે કે સર ડેફિનેટલી ક્યારેક ગુસ્સો નથી આવતો પણ આવા ન્યૂઝ સાંભળીને મને સર બહુ ગુસ્સો આવી જાય છે. ઓકે હું એવું કહી શકું. Yes, હા. હે ને? આવે જ બધાને આવે. હા હા એવો ગુસ્સાનો ફિલિંગ તો આવે જ બધાને. ઓકે સર. એઝ અ હ્યુમન બિંગ ગમે ને ગુસ્સો આવી જાય. આ સમાચાર સાંભળીને તમને આવે કે નહીં? આવે શું તમારું આવે પહેલી ફિલિંગ શું હોય? આવે ગુસ્સો આવે Yes. સામેવાળા Yes, વ્યક્તિ. done. બરાબર. યસ. પીપા વિશે સારું જ્ઞાન છે તમારું. ડેપ્યુટી કલેક્ટરના રોલ વિશે થોડું જોઈ લેજો. ડેપ્યુટી ડીડીઓ કઈ કઈ કાર્યો કરે છે. ઓકે. ગુડ. ઓવરઓલ વેરી ગુડ. યુ આર ગોઈંગ ટુ સિલેક્ટ. થેન્ક યુ સર. गुड. वही सर ने जो बोला कि see you are coming to a job or service to change something. યસ સર. तो मैंने उससे वो घुमा के पूछा दुनिया में क्या बदलना चाहोगे. उसके हम्म. पहले मैंने कॉजेज भी पूछे आपसे कि हम्म. एजुकेशन है, હું चिल्ड्रन, સર એને પેલું સિંક્રોનાઇઝ ન કરી શકી ત્યારે. साइकोमेट्रिक में क्या होता है, we ask same question in different ways. ઓકે સર. 2-3 સજેશન હું આપી દઉં કે આમ તો જે અપિયરન્સથી લઈને બધી બાબતોમાં બહુ સારું છે. ઓકે. ફેશિયલ એક્સપ્રેશન છે એ બહુ સારા છે. ઓકે. આ રીતે તમે બધી વાતચીતને બધું આ રીતે કરશો કે ક્યાંય વચ્ચે એવું બહુ સ્ટ્રેસ કે એવું લાગ્યું નથી. બધી રીતે બધું સારું છે. કે એટલે પર્સનાલિટી વાઇઝ છે એમાં કોઈ ચેન્જીસની જરૂર નહીં રહે. કે હોબી છે એમાં લોકસંગીતના પત્રલેખન કહ્યું તો પત્રલેખનની અંદર તમે જોશો મારી વાલી હિન્દુ. કે યસ. તો આ સીધું છે મગજમાં આવે ઘણાને. પત્રની જ્યારે વાત આવે તો એમાં ટચ છે. ઓકે. નહેરુજીએ આપ્યું હતું. તો આ બધી બાબતો ઓકે ગાંધીજીના પત્રો છે, નહેરુ છે કે એમના પત્રો છે તો એ બધું ખાસ કરી લેવાનું છે. સ્પેસિફિકલી છે ત્યાં. બીજું તમને એ પણ પૂછશે કે પત્રલેખન છે ઓકે તમે કીધું હ્યુમન ટચ ને બધું આપે છે. જ્યારે તમે ડેપ્યુટી કલેક્ટર બનો છો ઓકે તો તમે કોને પત્ર લખશો? ઓકે સર. આ વસ્તુ થઈ. અથવા તમે પત્રલેખનની જે હોબીનો ઉપયોગ છે તમે ડેપ્યુટી કલેક્ટર તરીકે કઈ રીતે કરી શકશો? ધારો કે ડીઓ લેટર છે કે એમાં કરી શકાય. ડીઓ લેટર ને બધું છે પણ માની લો કે જે તમારી અંતર્ગત આવતા વ્યક્તિઓ છે હા. કે જેટલા કામ કરનારા લોકો છે એને તમે લખો. જે પણ લાભાર્થીઓ છે એને તમે કોમન છે પત્ર કે આ રીતે બધા જાહેર કરો ઓકે. તો એ એક બહુ સારો ટચ આવી શકે. ઓકે. અને આ રીતે લઈ શકો તમે. સપોઝ એજ્યુકેશન ક્ષેત્રમાં તમારે કામ કરવું છે ઓકે. તો એનજીઓ છે, સ્કૂલ છે, એના બધાને તમે પત્ર લખીને તમે એમની ભૂમિકાને વધારે સક્રિય ન કરી શકો? કરી શકાય. યસ. હા તો એને પોઝિટિવ એડમિન પોઈન્ટ ઓફ વ્યૂથી લઈ લેવાનું સારી રીતે. પર્સનલ અને એક ક્વેશ્ચનમાં તમે છે ને થોડું એ ઇમ્પ્રૂવ કરજો એમાં હા. કે ડિજિટલ એરામાં પત્રને વધારે સારી રીતે ઇમ્પ્રૂવ બે એનાથી એકબીજાને સપોર્ટ મળે છે એવું સ્ટેન્ડ રાખજો બને ત્યાં ઓકે. સુધી ઓકે. કે ભાઈ આનાથી સર એવું બને છે કે પત્ર લેખન જે પેલા વેમાં થતું હતું હવે સર ડિજિટલ ક્રાંતિથી સર વધારે સારી રીતે પત્રનો કમ્યુનિકેશનનો માર્ગ લખી શકાય. ડેવલપ થશે. નહીં કે નેગેટિવ સેન્સમાં નહીં લેતા. ઓકે. ઓકે. બરાબર. બંનેને Yes, બેલેન્સ yes. કરીને. હા. વાઇડ એરિયા કવર કરે છે. ઓકે. ઘણા અત્યારે પોસ્ટમાં નાખવા જવા માટે સક્ષમ મતલબ એને કંટાળો આવતો હોય કે ભાઈ હું ક્યાં લખીને પોસ્ટ કરવા જાઉં. ઓકે. એની કરતાં બેટર છે કે ડિજિટલ વેમાં તમે સારા લખી શકાય. હા. તમારી લાગણી તો એ જ છે. પણ મને આવું ગમે છે હા, ટૂંકમાં. એ હા. બરાબર છે. Okay. તમે એવું કીધું એક જગ્યાએ કે ભાઈ હું લખવામાં વધારે સારી રીતે લાગણી આવી શકે ઓકે. તો એ તો તમે ટાઈપ કરતા હોય ત્યારે મતલબ આ તો વાત છે કે તમે હા, જે હા, હા. વર્ડિંગ્સ ઉપર જાઓ તમે હા લાગણી એટલે મારું કહેવાનો અર્થ કે મારા અક્ષરે લખવું એટલે મને વધારે. હા. બરાબર yes. Yes. તો આને ડિજિટલ સાથે પોઝિટિવ વેમાં ઓકે. પોઝિટિવમાં. હા. કેમ કે નેગેટિવ એનાથી ના. વધારે સારું ઇમ્પ્રુવમેન્ટ થઈ Okay, શકે. ઓકે. તમારે કંઈ પૂછવું છે? સર બસ હું આને મારી આ ભૂલો મને ખબર પડે એ સિવાય મને બીજું કંઈ ઇમ્પ્રૂવ કરવાની જરૂર હોય તો. બસ હજી તો જો આમાં તમારે
કરંટ અફેર ને થોડું હા, ક્યારે છે એના- તમારો ઇન્ટરવ્યુ ક્યારે છે? પરમ દિવસે. પરંતુ એની ઉપર બહુ ફોકસ ના કરો, આના ઉપર રહો થોડું. જોઈ લો અત્યારના ઇવેન્ટ્સ કદાચ કંઈ પૂછે તો. અત્યારે જો પાર્લિયામેન્ટને અત્યારે સેશન ચાલી રહ્યા છે તો Winter એમાં જે બિલ session. મુકાવાના છે હા. એ થોડુંક જોઈ લો. કૃષિ બિલ છે એના વિશે બધી કરી લો. ક્લિયર? આ Okay. બધા એક્ટ ને બધું તમે કહ્યું ટ્રેનિંગ સેન્ટરમાં, તો એ બધું ખાસ અત્યારે જોઈ લો. બાકી કોઈ વધારે ઇશ્યુ નહીં આવે. એક્સ વિશે બોલી શકાય ને, કારણ કે આરટીઆઈ આરસીપીએસ મારું Yes, સારું yes. છે. તમે એના ઉપર લઈ જાઓ, કોઈ વાંધો Yes, નહીં. કોઈ ગુડ issue ગવર્નન્સ ઉપર લઈ જાઓ. યસ. Done? Done. Okay. वुमेन Wish- रिलेटेड पॉलिसीज लॉ एंड लैंड रिलेटेड पॉलिसीज या कोई भी नए હા बदलाव आए हैं वो देख लीजिएगा. હા વુમન રિલેટેડ મેં કર્યા છે અને લેન્ડ રિલેટેડ હું हाँ, જોઈ राइट લઈશ. फ्रॉम चाइल्डहुड से लेकर के Okay. शादी तक, उसके बाद भी क्या राइट्स हैं, Okay. क्या लीगल प्रोटेक्शन है वो देख Okay. लीजिएगा. ભલે સર. થેન્ક યુ. Okay. થેન્ક યુ. Wish you all the best. થેન્ક યુ સર.